રાધે રાધે, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં. તો ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા ફૂલ બંગલા મનોરથની, તે ફૂલ બંગલા મનોરથ તારીખ 19/4/2026 એટલે કે આવતીકાલે આપણે 14/4ના જે વિડીયોમાં એટલે કે આપણા બ્લોગમાં આપણે કીધું હતું કે ફૂલ બંગલા મનોરથમાં અવશ્ય પધારજો. તો ફૂલ બંગલા મનોરથની તૈયારી ખૂબ સરસ રીતે એવી ચાલી રહી છે અને અત્યારે રાત્રે પણ આપણા સેવકો અને જેટલા પણ આપણા ભક્તો આવ્યા છે તૈયારી કરી રહ્યા છે. તો ફૂલ બંગલા બતાવું આપને. સરસ એવી ફૂલ બંગલાની તૈયારી ચાલી રહી છે અને શૈલેષભાઈ એમનું સાઉન્ડ અત્યારે સેટિંગ કરી રહ્યા છે કે લગાવી દે, કાલે કોઈ તકલીફ ના પડે, દરેક ભક્તોને મારા શ્રીનો અવાજ ચોખ્ખો એમના સુધી પહોંચે એના માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અત્યારે શૈલેષભાઈ. અને આ જે બ્લુ કલરનો પડદો આપ જોઈ રહ્યા છો એની પાછળ આપણા બિહારીજીનો ફૂલ બંગલો બની રહ્યો છે. જો કે કેવો બની રહ્યો છે એ આપણને પણ ખ્યાલ નથી, પણ ખૂબ અદ્ભુત એવો ફૂલ બંગલો બનવાનો છે. તો અવશ્ય ચોક્કસ આપ ફૂલ બંગલા મનોરથમાં પધારો. ભક્તોને ગરમી ના લાગે એ માટે મહારાજ શ્રી દ્વારા ખૂબ જ એવા કુલરોની વ્યવસ્થા કરવામાં આવી છે. જો આવો ફૂલ બંગલો વૃંદાવનમાં થઈ રહ્યો છે ને એક ગુજરાતમાં બાંકે બિહારી ધામ બોરડી ડાકોર ગીતાસાગર મહારાજના સાનિધ્યમાં થઈ રહ્યો છે. અને અત્યારે આપણા ભક્તો ત્યાં આગળ ફૂલ બંગલાની મિટિંગ કરી રહ્યા છે કે કોને કઈ સેવા અપાય. ખૂબ જ એવી જોરદાર તનતોડ મહેનત સાથે અને ખૂબ જ ઉત્સાહ સાથે તૈયારી ચાલી રહી છે. તો આપ જોઈ શકો છો. તો મનોરથમાં ભક્તો માટે જમવાની વ્યવસ્થા આપણે આશ્રમની બીજી એક જમીન છે સામે ત્યાં આગળ કરવામાં આવી છે. તો એ વ્યવસ્થા પણ ખૂબ જ સરસ કે ભક્તોને કોઈ તકલીફ ના પડે જમવા માટેની એ વ્યવસ્થા સરસ એવી થઈ ગઈ છે. આવો આપણે એ પણ જોઈએ. તો ખૂબ સરસ એવા મંડપની નીચે, જો કે મંડપ ઉપર કાપડ બાંધવાનું નથી કારણ કે ગરમીનો સમય હોવાથી અહીં આગળ પંખા, કૂલરો અને હેલોજનોની વ્યવસ્થા બિહારીજીના આ જગ્યામાં ખૂબ સરસ એવી કરવામાં આવી છે.
આપણી સામેની જમીનમાં પણ ધર્મની ધજા લહેરાઈ રહી છે. સામે આપ જોઈ શકો છો બીજો આપણો આશ્રમ છે, જ્યાં આગળ કાલે ઉત્સવ થવાનો છે અને દરેક ભક્તો માટે ભોજનની વ્યવસ્થા. ઓછામાં ઓછા 2,500 થી 3,000 ભક્તો, વધારે નહીં તો પણ ઓછામાં ઓછા 2,500 થી 3,000 ભક્તો અહીંયા આગળ ભોજન પ્રસાદીનો આનંદ લેશે, બિહારીજીના પ્રસાદનો આનંદ લેશે. અને પ્રસાદી પણ ખૂબ સરસ એવી મહારાજશ્રી બનાવવાના છે, આપણા રસોઈયા ભાઈ. અને અત્યારે આપણા સેવકો જીતુભાઈ, વીરુ કાકા, આપણો અશોક, બધા વાસણો આપણે લાવી રહ્યા છે સામેના આશ્રમ પરથી. આપણા મહારાજ જે બિહારીજીની સેવા કરી રહ્યા છે. તો રસોડા વિભાગમાં હજુ વાસણો આવી રહ્યા છે અને કરિયાણું પણ હમણાં મોડું આવી જશે. અને જે એટલા પણ રસોઈયા આપણા મિત્રો છે, રસોઈયા ભાઈઓ છે અને રસોઈ કરવા માટે જે બહેનો છે એ પણ અત્યારે આવી જશે અને રસોઈની તૈયારી શરૂ કરશે. ખૂબ સરસ એવો પ્રસાદ થવાનો છે. તો આપ પણ પ્રસાદ લેવા માટે એવો આગ્રહ કરું છું કે આપ પણ બિહારીજીના દર્શન કરવા માટે અવશ્ય પધારો. અને ખૂબ જ મહેનત મહારાજશ્રીની છે અને ગામથી ભક્તો આવવાના છે. જેમ કે અમદાવાદથી ઓછામાં ઓછી 3 થી 4 બસોનું આયોજન કરેલું છે મહારાજશ્રી દ્વારા. વડોદરાથી છે, સુરતથી છે, મોડાસાથી છે, પછી પાટણથી પણ છે, અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તાર બાજુથી પણ બસ છે, નડિયાદથી પણ બસ છે, મહેસાણાથી પણ બસ છે. ગામથી ભક્તો આવવાના છે. તો અવશ્ય બસમાં જો નામ ના લખાવ્યો હોય આપે તો આપ આપની પોતાની પર્સનલ ગાડી લઈને પણ આવો અને બિહારીજીના દર્શન ખૂબ સરસ એવા આપ સૌ કરો. અને ફૂલ બંગલો જે જોવાનો એક લાવો છે કે જે વર્ષમાં એકવાર બિહારીજી એમના ચરણના દર્શન કરે છે, ચરણના દર્શન આપે છે. તો એ દર્શનનો લાવો લેવા માટે અવશ્ય આપ બાંકે બિહારી ધામ બોરડી અવશ્ય પધારો. તો ખૂબ સરસ એવી તૈયારી આપણે વિડીયોમાં જોઈ હશે. તો અવશ્ય આપ બાંકે બિહારી ધામ આવતીકાલે, ખાસ તો તહેવાર અક્ષય તૃતીયા છે અને ચરણ દર્શનનો પ્રોગ્રામ છે. તો ખાસ કરીને મહારાજશ્રી દ્વારા વિશેષ એક ભેટ પણ આપવામાં આવશે અને અવશ્ય ખૂબ જ સરસ એવા બાંકે બિહારી ધામના બિહારીજીના દર્શન ફૂલ બંગલામાં કરીએ. તો આપણો વિડીયો આખો જોજો. વિડીયો આપને કેવો લાગે છે એવું ચોક્કસથી કહેજો. અને આપણે અવનવા બ્લોગને જોવા માટે આપણી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આપણું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ કશ્યપ પ્રજાપતિ એને પણ જરૂરથી ફોલો કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.